નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે મિત્રો હું છું આરતી. શિક્ષણ એ માત્ર પુસ્તકોથી જ નહીં પરંતુ જીવનમાંથી મળે છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 19 ફેબ્રુઆરી 2025. 19/2/25. આજની તિથિની વાત કરી. મહા મહિનો ચાલે છે તેનો વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષની છઠ છે. જોકે સવારે 7:31થી સાતમનો પ્રારંભ થયો છે. નક્ષત્ર સ્વાતિ છે, યોગ વૃદ્ધિ છે અને કર્ણ વણી જ આવે છે. આજની રાશિની વાત કરીએ તો આવે છે તુલા રાશિ, કે જેના નામાક્ષર હોય છે ર અને ત. એટલે આજે જો કે બાળક જન્મે તો તેનું નામ તુલા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ તુલા રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે. શતતારામાં બપોરે 12:25થી એ કરશે. વિષ્ટિ છે સવારે 7:33થી સાંજે 8:48 સુધી અને આજે પૂર્વેદ્યુ શ્રાદ્ધ ગણાતું હોય છે. હર્ષિતભાઈ, આપણે વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વિશેષ વાત કરવા જઈ રહ્યા છીએ અને તે છે કે વેપાર ધંધામાં પ્રગતિ. આજકાલનો સમય એવો છે કે દરેક વ્યક્તિ છે તેને પોતાના જીવનમાં આર્થિક રીતે પ્રગતિ કરવી છે, વ્યવસાયિક રીતે પ્રગતિ કરવી છે. પણ ઘણીવાર એવું બને છે કે આવડત, ક્ષમતા હોય, ઓળખાણ હોય, તેમ છતાં પણ ધારી પ્રગતિ થતી નથી. તેવા સમયે વાસ્તુશાસ્ત્રનો ખૂબ મહત્ત્વનો ભાગ હોય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમારા કાર્યસ્થળનું, તમારા ધંધા કે વ્યવસાય હોય, તેનું ઓફિસ હોય, દુકાન હોય, કોમ્પ્લેક્સ હોય, ફેક્ટરી હોય, જે દરેકનું એ પ્રમાણે જો આયોજન કરવામાં આવે તો તેનું ઉત્તમ ફળ મળતું હોય છે. ઓફિસ માટે સૌથી અગત્યની વાત એ છે કે અંદરની જે ગોઠવણી જે છે એ બહુ અગત્યની છે. મુખ્ય વ્યક્તિ ક્યાં બેસે, અન્ય જે કામ કરનારા વ્યક્તિઓ જે તે ડિપાર્ટમેન્ટના હોય એ પ્રમાણે એને ક્યાં બેસવું, કઈ તરફ મોં રાખીને બેસવું, તે ગોઠવણ ખૂબ અગત્યની છે. આ ઉપરાંત પાણીનું સ્થાન એ સૌથી મહત્ત્વનું ગણાતું હોય છે. કારણ કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જળ તત્વ છે તે ધનનો કારક છે અને જે પણ ધંધો કરતા હોય એ કાર્ય એમાં મુખ્ય પ્રયોજન તો એ જ હોય છે કે ભાઈ આવક વધે, નફો વધે. તો તેના કારણે કોઈ પણ કાર્યસ્થળ હોય વેપાર ધંધાનું, તેમાં જળ તત્વનું આયોજન એ જો વ્યવસ્થિત હોય તો તેમાં સફળતા સારી મળે છે. આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે શૈલેષભાઈ, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 4/4/82. 4/4/82. જન્મ સમય શું છે? સવારે 6 વાગે. જન્મસ્થળ જણાવો. જન્મસ્થળ વિસનગર. જી, પ્રશ્ન જણાવો આપનો. એ ભાઈ, મારા ભાઈનું એનું ફીચર કેવું રહ્યા અને એનું લગ્ન જીવન કેવું રહ્યા? હમણાં આ વેલેન્ટાઇન દિવસે જ લગ્ન કર્યા એના. ઓકે. લગ્ન કરતા પેલા મેળાપક કરાયું તું ભાઈ? ના, એવું કશું કરાય નહીં. આ તો હું તમને પૂછું તો એ કેવી ખબર પડે મને ભાઈ? બેવની કુંડળી જોયા ખાલી એટલે તમે તો તમે અમારો કાર્યક્રમ જુઓ છો નિયમિત? રોજ. તો પછી તમને કેમ ખ્યાલ ના આવ્યો ભાઈ? હા, હું હંમેશા આગ્રહ રાખતો હોઉં છું, દર્શક મિત્રો દરેકને કહું છું કે ભાઈ લગ્ન કરવાના હોય, ભલે પછી એરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ હોય કે જે હોય તે બરાબર છે, પણ મેળાપક કરીને આગળ વધવાની ખાસ સલાહ છે કે મેળાપક કરો. જે પણ લાગે કે કોઈ દોષ છે અથવા કંઈક એવું પ્રતિકૂળતા છે તો બને તો તેનું પહેલાં નિવારણ કરો અને ત્યારબાદ લગ્ન કરો. હવે લગ્ન થઈ ગયા છે એટલે હવે બહુ ચિંતા કરવાનો સવાલ જ નથી. બસ સમજીને આગળ વધો એ સારી વસ્તુ છે. હા, કુંડળી શું કહી રહી છે આપણે તેના પર નજર નાખીશું. હવે
ગ્રહો સૂચવી રહ્યા છે કે સપ્તમ સ્થાનમાં મંગળ શનિ જે છે તેનો અંગારક દોષ છે, એટલે થોડુંક મતભેદ રહેવાની સંભાવના છે, એટલે સાચવીને આગળ વધવું જોઈએ આવા વ્યક્તિઓએ ખાસ. અને આ કુંડળી જે છે તેમાં મંગળ પણ છે, તો સામેવાળું પાત્ર મંગળવાળું હોવું અથવા શનિવાળું હોય તો તે અનુકૂળતા વધારી આપે, એટલે એ જરૂરી છે. હા, જે સપ્તમ સ્થાન લગ્ન સ્થાનનો અધિપતિ જે છે એ બુધ જે છે તે પણ થોડોક નબળો છે, એટલે આ કુંડળીમાં ઉત્તમ ફળ પ્રાપ્ત કરવા માટે બુધ ગ્રહના જપ કરે, બરાબર છે, અને ગુરુવારે પીળી વસ્તુનું દાન કરે એના ભવિષ્ય માટે સારું રહેશે. નિકુંજભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જી નિકુંજભાઈ, જન્મ તારીખ જણાવો. નિકુંજભાઈ, આપણે ટીવીનો વોલ્યુમ ખૂબ જ વધારે છે, ઓછો કરજો. આપણી જન્મ તારીખ જણાવો. હર્ષિતભાઈ, આપણે રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, વાત કરીએ હવે આજના દિવસના રાશિ ભવિષ્યની. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ, બે આજનો દિવસ તમારા માટે અનુકૂળતા આપવા જઈ રહ્યો છે, એટલે અગત્યના કાર્યો હાથ પર લઈ શકો છો, પ્રશ્નોના નિવારણ માટે પ્રયત્ન કરી શકો છો, આજે નવી ખરીદી પણ કરી શકો છો, ઘરની ઉપયોગી વસ્તુ આજે આવી શકે બને. હા, ઉચ્ચ હોદ્દા પર હો, જાહેર ક્ષેત્રમાં હો તો પ્રતિષ્ઠાની પ્રાપ્તિ પણ થઈ શકે તેમ છે. હવે વૃષભ રાશિની વાત કરીએ. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષરો છે બ, વ અને ઉ, બે આજનો દિવસ છે તમારા કાર્યક્ષેત્રે ફોકસ રાખવા જેવો છે, કારણ કે ગ્રહોનો સાથ તમને કામકાજમાં સફળતા મળે તેવું સૂચવી રહ્યો છે, એટલે અગત્યના કાર્યો હાથ પર લઈ લેજો. સારી વસ્તુ આજે એ છે કે આરોગ્યમાં પણ તમને સુધારો અનુભવાય, એટલે કે નાની મોટી કોઈ તકલીફ હોય તો તેમાંથી રાહત આજે મળી શકે, તો તેનો ઉપાય કે ઉપચાર પણ પ્રાપ્ત થઈ શકે એવું છે, અને આર્થિક લાભની સંભાવના દેખાઈ રહી છે. મિથુન રાશિ, જેના નામાક્ષર હોય છે ક, છ અને ગ. મિથુન રાશિના વ્યક્તિઓ માટે આજનો દિવસે થોડીક સંતાન પરત્વે ચિંતા રહેશે, અને તે ચિંતા વ્યાજબી છે, બેદરકાર ન રહેતા. જે પણ કંઈક પ્રશ્ન હોય કે પ્રતિકૂળતા હોય તેના ઉકેલ માટે આજથી જ પ્રયત્નશીલ થઈ જજો. હા, અભ્યાસમાં આજે સફળતા મળશે, એટલે અગત્યના જે વિષયો છે તે ભણી લેવા સારું રહેશે, અને જોખમી રોકાણોથી બચવાની સલાહ છે. કોઈપણ પ્રકારનું આજે આર્થિક પ્લાનિંગ કરવાનું હોય તો થોડુંક ઉતાવળ ન કરતા વેઇટ એન્ડ વોચ રાખવાનું છે. જી, આપણી સાથે લાલાભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જી લાલાભાઈ, જન્મ તારીખ જણાવો. આપને અવાજ આવી રહ્યો છે? હા, આવી રહ્યો છે. 17 એપ્રિલ 17 એપ્રિલ. વર્ષ કયું છે? 1993. 1993. 93. યસ. જન્મ સમય શું છે? જન્મ સમય સવારના 7 વાગ્યા. જન્મ સ્થળ જણાવો. સાસનગીર. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન કે ધંધામાં ક્યાંય સક્સેસફુલ નથી. જી, શેનો ધંધો કરે છે ભાઈ? સાહેબ, આ ધંધામાં એવું છે કે અત્યાર સુધી આપણે લોઢાનો ધંધો કરતા, ગાડી હલાવતા, પ્લસ પહેલા આપણે હોટલમાં નોકરી કરેલી, પછી આપણે ગાડી લીધેલી. ગાડીની અંદર સક્સેસ નથી થતા. હાજી, 17 એપ્રિલ 1993, બરાબર ને ભાઈ? સોરી સર. હા, ઓકે, ચાલો. તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવે છે તેના પર નજર નાખીશું, તો મેષ લગ્નની કુંડળી આવે છે. સૂર્ય પ્રથમ સ્થાનમાં છે, મેષ રાશિમાં ઉચ્ચનો છે, એટલે તમારો સ્વભાવ છે થોડોક તમારે સંયમશીલ રાખવો પડે. સ્વમાની વ્યક્તિ છો, પોતાની રીતે કરવા જોઈએ છે, ખોટું સાંખી નથી લેતા એવું છે, અને ખોટું કરવા જાઓ તો તકલીફ પડે તમને, એવું પણ આ કુંડળી બતાવે છે. અત્યારે હાલ શનિ મહારાજની દશા ચાલે છે, ઉપરાંત તમારી જે રાશિ જે છે તે કુંભ રાશિ છે. કુંભ રાશિને હાલ 7.5 પનોતી ચાલી રહી છે ભાઈ, એટલે મહેનતનો અને સંઘર્ષનો સમય તો છે જ. ઉપરાંત આપની કુંડળીમાં શનિચંદ્રનો વિષ દોષ છે લાભ સ્થાનમાં, એટલે લાભ મળે તો અટકીને મળે અથવા તો સમય લાગે. હવે તમારા માટે સૌથી અગત્યનું એ છે આ કુંડળીમાં ચાવી, એ છે શનિ મહારાજ. એ જ તમને ફળ સારું આપશે. તો
સૌથી પહેલી વાત કે સાડાસાતીના ઉપાય કરો ભાઈ, એ બહુ જરૂરી છે. સાડાસાતીના ઉપાયમાં બે વસ્તુ ખાસ કહું છું, બાકી તો વિસ્તૃત સમજવું પડે. પણ શનિવારના દિવસે સાંજના સમય સંધ્યાકાળ બાદ શનિની વસ્તુઓને દાન કરો. હનુમાનજીના મંદિરે જાઓ, તેલ સિંદૂર ચડાવી ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ કરો. દરરોજ સવાર સાંજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. હનુમાન ચાલીસાનો પાઠ મોઢે આવડવો જોઈએ. આ બહુ અગત્યની વસ્તુ છે. બરાબર છે. તમે પોતાનું કોઈ પણ કામ શરૂ કરતા હો તો પણ હનુમાન ચાલીસા બોલીને જ કામ શરૂ કરો. તમે તમારી ગાડી સ્ટાર્ટ કરતા હો તો પણ સ્ટાર્ટ કરી ગણપતિ દાદાનું નામ લઈ અને પછી હનુમાન ચાલીસાનો પાઠ કરીને જ કાર્ય શરૂ કરો. તમારા માટે ખૂબ સારું રહેશે. બીજું કે શનિચંદ્રનો જે વિષ દોષ છે તેનું આપે નિવારણ કરાવવું જોઈએ. શાંતિ વિધાન વિશેષ પદ્ધતિ, ગ્રહચક્રીય પદ્ધતિથી આપ તેનું નિવારણ કરાવો. એ આપના માટે અનુકૂળતા આપી રહેશે. હા, મે મહિના બાદ થોડી અનુકૂળતા આપની વધવાની છે, એટલે ત્યાં સુધીનો સમય થોડો શાંતિથી પસાર કરજો. નિકુંજભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. હા, જન્મ તારીખ છે 21/8/1950. જન્મ સમય શું છે? જન્મ સમય રાત્રે 9:30 વાગે અને જન્મ સ્થળ છે ભરૂચ. જી, પ્રશ્ન જણાવો આપનો. આ પ્રશ્ન મારા મધર માટે છે. મારા મધરને 2017માં જે પેરાલિસિસની ઇફેક્ટ થઈ હતી, બરોબર છે, તો અત્યાર સુધી દવા અને એની અંદર બહુ જ ખર્ચો થઈ ગયો છે અને એમને ઉઠવા બેસવામાં હાલમાં તકલીફ જ છે. જી, તો એમને કંઈક કુંડળીમાં કયા એવા યોગો છે, શાંતિ વિધાન કરવાની જરૂર છે, કંઈક ઉપાયો જણાવો ને એના વિશે જરા. મહિનો ફરી કહેશો એમનો? 21/8 ઓગસ્ટ મહિનો સર. ઓગસ્ટ મહિનો, ઓકે. હા, જી. 21/8/1950 છે, એટલે કે જો કે ઉંમરની અસર દરેક વ્યક્તિને થતી જ હોય છે, પણ તેમ છતાં કુંડળી શું કહે છે તેમની એ આપણે સમજી લઈએ એકવાર. તો તમે જે વિગત આપી છે એ અનુસાર જે કુંડળી આવી રહી છે તેમની મીન લગ્નની કુંડળી આવે છે, વૃશ્ચિક રાશિ આવે છે તેમની, અને વૃશ્ચિક રાશિના હાલ નાની પનોતી ચાલે છે. સારી વાત એ છે કે બસ હવે આ 29 માર્ચે પૂરી થઈ જશે, એટલે ત્યાં સુધીનો સમય પણ થોડો વિશેષ સાચવવાનો, કારણ કે હંમેશા પનોતી જ્યારે ઉતરતી હોય ત્યારે થોડી સાવધાની રાખવી. વિશેષ શનિના ઉપાય કરવા ખૂબ આવશ્યક છે. હમણાં જ મેં કહ્યું શનિના ઉપાય કરો તેમના માટે. તે પોતે ના કરી શકે તો તેમને વતી કોઈ કરી શકે, એમનો હાથ અડકાડી અને દાન કરી શકે, તે વિશેષ ફળદાયી છે. અત્યારે હાલ રાહુની દશા ચાલી રહી છે તેમની. રાહુ મહારાજ પ્રથમ સ્થાનમાં છે, એટલે જે ખરેખર નિદાન થવું જોઈએ તે યોગ્ય થાય નહીં એવું બને. એટલે હંમેશા કંઈ પણ તકલીફ હોય તો બે ઓપિનિયન લેવા એ એમના માટે સારું છે. આરોગ્ય સ્થાન જે છે તેમાં સૂર્ય શનિનો સંઘર્ષ દોષ છે, અને સૂર્ય મહારાજ અહીંયા પ્રતિકૂળતા આપી રહ્યા છે. એમની ઇમ્યુન સિસ્ટમ વીક થઈ રહી છે, એટલે સૂર્યના જપ કરે, સૂર્યના જળ ચડાવે અને સૂર્યની વસ્તુઓનું દાન કરે. ખાસ કરીને જે ઘઉં છે, તાંબુ છે, લાલ કપડું છે, રવિવારના દિવસે બપોરે 12 વાગ્યા પહેલાં સૂર્યનું દાન મંદિરમાં કે કોઈ બ્રાહ્મણને કરવું જોઈએ, તો તેના માટે વિશેષ ફળદાયી છે. ત્રીજી સૌથી અગત્યની વાત કે એમનું વાસ્તુ ચેક કરો તમારા ઘરનું, કે તમારા ઘરમાં વાસ્તુ દોષ હોવાની સંભાવના છે, અને એમાં ખાસ કરીને તેમનું સૂવાનું માથુર જે છે, માથુરની દિશા જે છે તે પૂર્વ કે દક્ષિણ તરફ હોય એ વધારે આવશ્યક છે. હવે આમાં ઘણીવાર આવું પણ બનતું જોવા મળ્યું છે. મારા અનુભવના આધારે કહું છું કે પૂર્વ અને દક્ષિણી શાસ્ત્રએ કહેલું છે, પણ એમાં પણ જો તકલીફ રહેલી જ હોય, ભલે માથું એ બે તરફ હોય, તો માથું બીજું લેવું. જેમ કે પૂર્વમાં અત્યારે સૂતા હોય તો દક્ષિણ તરફ કરાવજો, અને જો દક્ષિણ તરફ કરતા હોય તો પૂર્વ તરફ કરાવજો. આટલો ફેરફાર કરજો. અને બીજું કે જે રૂમમાં સૂતા હોય એ રૂમમાં નિત્ય ગુગળનો ધૂપ કરો અને ગંગાજળ છાંટવાનું નિયમિત રાખજો. જી હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, વાત કરીએ હવે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષરો છે ડ અને હ. હવે આજે થોડો થાકનો અનુભવ થાય તેવું બને, એટલે જરૂર હોય એટલું કામ કરજો. ગજા બહારનું કામ ન કરતા, એમ કહેવાય ને ચાદર હોય એટલા જ પગ આજે લાંબા કરવાના છે. જાહેર જીવનમાં હો, ઉચ્ચ હોદ્દા પર થોડું સંભાળજો, સાચવીને સાવધાનીથી કાર્ય કરજો. કોઈ અગત્યના નિર્ણય જો આજે લેવાનું પ્લાનિંગ હોય તો ટાળવાની સલાહ છે. સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, આપના માટે આજે હળવાશ અનુભવાય તેવો દિવસ છે. ગ્રહો આજે તમને સપોર્ટ કરી રહ્યા છે. પોતાનો વેપાર ધંધો હશે, રોજગાર હશે તો એમાં લાભ થાય તેવા સંકેતો દેખાઈ રહ્યા છે. અને ખાસ એક વસ્તુ એ છે કે વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. એટલે કંઈ ભણવું હોય અથવા તો તમારા અભ્યાસ માટે કોઈ નિર્ણય લેવાનો હોય, કંઈ નવું શીખવું હોય કે નવો કોર્સ જોઈન કરવો હોય તો દિવસ સારો છે. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષરો છે પઠ અને અણ.
ભાઈ આપણા માટે આજનો દિવસ છે થોડોક સંયમ કાબૂનો છે. વાણી પર કાબૂ રાખવો બહુ જરૂરી છે. વાણી તમારી વાત બગાડી શકે, સુધારી પણ શકે તેવું છે. બિનજરૂરી ખર્ચા થાય એટલે થોડુંક એક્સ્ટ્રા પ્લાનિંગ કરજો, અથવા જે જરૂરી હોય તે ખર્ચો કરી નાખજો એટલે એ યોગ પૂરો થઈ જાય. હા, તમારી લાભની અપેક્ષા આજે ફળશે, પણ ધાર્યા કરતાં ઓછો લાભ થાય તો અસંતોષ પણ અનુભવાય. જી, તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્યદર્પણમાં પણ આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેકમાં સ્વાગત છે. હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા છે. આપણી સાથે દર્શક મિત્ર વિરેન્દ્રભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા બાબા માટે છે, એની પરીક્ષા માટેનું. જી, જન્મ તારીખ હાલો. જણાવો. હા, 21 નવેમ્બર 21 નવેમ્બર, વર્ષ શું છે? 1998. જી, જન્મ સમય જણાવો. 9:45 રાતે. જન્મ સ્થળ શું છે? દ્વારકા. જી, હા, હવે એ અત્યારે CA નું ભણે છે અને ગવર્મેન્ટની તૈયારી કરે, SBI પરીક્ષાની. તેની કેવી સફળતા મળશે અને કયા જોબ મળશે એને, કયા સિટીમાં. હાજી. નોકરી બાબતનો પ્રશ્ન છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની પણ તૈયારી કરી રહ્યા છે. જોઈ લે કુંડળી શું કહી રહી છે તેમની. કર્ક લગ્નની કુંડળી આવે છે. રાશિ છે ધનુ રાશિ છે. ધનુ રાશિ માટે થોડોક મધ્યમ સમય છે, મહેનત વધારે કરવી પડે એવું છે. હા, પણ નોકરી બાબતે યોગો છે એટલે જો યોગ્ય દિશામાં યોગ્ય માર્ગદર્શન લઈને પ્રયત્ન કરવામાં આવે તો નોકરી બાબતે અત્યારે હાલ સમય જે છે તે અનુકૂળતા આપી શકે એવું છે. પરીક્ષાઓ જે અત્યારે આવી રહી છે તેને આપવાની હોય તો મહેનત કરવામાં પાછી પાની ન કરતાં સૌથી અગત્યની વસ્તુ એ છે. એટલે તો ગુરુ ગ્રહની જે અત્યારે જે અનુકૂળતા છે સારી દેખાઈ રહી છે. અત્યારે હાલ સૂર્ય દશા ચાલી રહી છે. કુંડલીમાં સૂર્ય સ્થિતિ પણ સારી છે, પંચમ સ્થાનમાં છે, મિત્ર ક્ષેત્રી છે. પણ અહીં આગળ જે અષ્ટમ સ્થાન છે તેમાં ગુરુ કેતુનો ચાંડાળ દોષ છે. એટલે એ વસ્તુ એ જે છે જીવનમાં ક્યારેક પ્રતિકૂળતા આપે અથવા નિર્ણયો લેવામાં ભૂલ થાય તેવું બને છે. છેલ્લે સુધી કહેવાય ને પેલું વહાણ આવે અને પછી કાંઠે ના પહોંચે એવું થાય. તો એના માટે ખાસ આ ચંડાળ દોષ છે તેનું આપ નિવારણ કરાવો ગ્રહચક્રીય પદ્ધતિથી, જે વિશેષ પદ્ધતિ છે. અને સૂર્ય ભગવાનના જપ કરે, સૂર્યને રોજ જળ ચડાવે, આ ખૂબ અગત્યની વસ્તુ છે. અને તમારા ઘરમાં પણ સૂર્યની દિશા જે પૂર્વ દિશા છે એ દોષ મુક્ત હોવી જોઈએ. કારણ કે ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે પ્રયત્ન કરતા સરકારી નોકરી માટે બધું સરસ હોય પણ પૂર્વ દિશા જો અનુકૂળ ન હોય તો તકલીફ રહેતી હોય છે. માટે એનું પણ ધ્યાન રાખી લેજો. હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. હા, તુલા રાશિની વાત કરીશું જેને નામાક્ષર હોય છે ર અને ત. આજનો દિવસે ગ્રહો તમારી સાથે છે, ચંદ્ર તમારી જ રાશિમાં છે એટલે આનંદ ઉત્સાહ રહે સમગ્ર દિવસ દરમિયાન. મહત્વના કાર્ય હાથ પર લઈ શકો છો. નવું કોઈ કાર્ય શરૂ કરવું હોય તો કંઈ નહીં શરૂઆત કરવી હોય, કંઈ પ્લાનિંગ કરવું હોય, કોઈ મિટિંગ કરવાની હોય તો આજનો દિવસ સારો છે. પણ અતિ ઉત્સાહમાં એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે આરોગ્ય સાચવવાનું છે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. આપણા માટે થોડો દિવસ શાંતિથી પસાર કરવાનો છે. બિલકુલ સંયમ રાખજો આજે, નહીં તો તણાવ ઊભો થાય તેવું બની શકે. આજે રોકાણોમાં ધ્યાન રાખજો. બને ત્યાં સુધી કોઈ ઇન્વેસ્ટમેન્ટના કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ આજે ન કરતા. અને હા, ધાર્મિકતામાં જે વધારો થશે થોડું ધર્મ ધ્યાન છે, દેવદર્શનને જવાનું આજે વિશેષ પ્લાનિંગ કરી દેજો. ધનુ રાશિ જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ધનુરાશિના વ્યક્તિઓ માટે આજના દિવસે પરિવારમાં આનંદ રહે, ભાઈ ભાંડોની પ્રગતિ થાય તેવું પણ આજે બની શકે. પોતાનો ધંધો રોજગાર હશે તો વૃદ્ધિના સંકેતો આજે દેખાઈ રહ્યા છે. અને હા, નવી મુલાકાતે લાભદાયી છે. એટલે કોઈ ઓફર કરવાની હોય, કોઈ મિટિંગ કરવાની હોય, ઇન્ટરવ્યૂ આપવા લેવાનો હોય કે પાત્ર પસંદગી માટે પ્રયત્ન કરવો હોય તો દિવસ તમારા માટે સારો છે. જી, હર્ષિતભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ખ અને ચ. ભાઈ, આપણા માટે આજે તમારા કાર્યની કદર થાય તેવો દિવસ છે. એટલે તમારે જે પ્રમાણે અપેક્ષા પ્રમાણે રિઝલ્ટ જોઈતું હોય તો તમે એટલી મહેનત કરશો તો પ્રયત્નોનું ફળ આજે મળી શકશે. સામાજિક ક્ષેત્રે પણ આજે તમને માન સન્માન મળી શકે તેવું છે. પણ હા, એક વાતનું ધ્યાન રાખવાનું છે કે મિત્રો સાથે મતભેદ થવાની સંભાવના છે. હવે કુંભ રાશિ
જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. કુંભ રાશિના વ્યક્તિઓ માટે આજે થોડી ધાર્મિક વિચારોમાં વૃદ્ધિ થાય તેવું બની શકે. નોકરિયાત વર્ગના આજે અનુકૂળ દિવસ છે. સેવાકર્મી હોય, કન્સલ્ટિંગ કામ કરતા હોય, બ્રોકરેજથી કામ કરતા હોય, દિવસ સારો છે. હા, ઘરમાં ક્યાંક વડીલોની ચિંતા આજે થઈ શકે તેમ છે. મીન રાશિ. મીન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ. તબિયતનું થોડું ધ્યાન રાખજો. બેદરકાર ન રહેતા, ઓવર કોન્ફિડન્સમાં ન રહેતા. આજે કોઈ પ્રકારના નકારાત્મક વિચારો તમને સતાવી શકે છે, માટે પહેલેથી જ આજે હકારાત્મક વિચારો કરજો. હકારાત્મક વ્યક્તિઓની સંગતમાં રહેજો. જોખમી નિર્ણયો આજે ટાળવાની તમને ખાસ સલાહ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. ધન્યવાદ. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.